તો દોસ્તો તમને ખબર છે કે આ માટલા પર લગાવવાનો કલર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો ચલો હું તમને આજે બનાવીને બતાવીશ. તો આ કલર ને પહેલા આપણે થોડો નાનો કરી લઈએ, એકદમ ભૂક્કો બનાવવાનો છે તેનો. તો આ જ રીતે પહેલા એનો ભૂક્કો બનાવી દઈએ આપણે. તો દોસ્તો આ કલર તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને એક ચાળણીથી ચાળી લઈએ પહેલા. તો એને આ રીતે આપણે ચાળી લઈએ અને જે આ બધા મોટા કાંકરા વધે છે તેને આપણે એક સાઈડ મૂકી દઈએ. તો દોસ્તો આ ચાળણીથી ચાળ્યા પછી જ્યાં એકદમ નાનો ભૂકો થઈ જાય છે એના અંદર આપણે પાણી નામીને તેનો કલર બનાવીએ. તો હવે આપણે એની અંદર થોડું પાણી રેડી દઈએ. હવે એને મિક્સમાં કરી દઈએ આપણે. તો દોસ્તો આ જ રીતે બનાવવામાં આવે છે માટલા પર લગાવવાનો કલર. હજુ પણ આપણે થોડી પાણીની જરૂર છે. તો દોસ્તો હવે આપણો કલર તૈયાર થઈ ગયો છે. હવે એક માટલા ઉપર હું તમને કલર લગાવીને બતાવીશ. તો દોસ્તો આ છે માટલું, એના પર આપણે કલર લગાવી દઈએ પહેલા. આ રીતે લગાવવામાં આવે છે કલર. હવે આપણે તેના ઉપર થોડી પાલિશ કરી દઈએ. આ રીતે હાથ ઘસીને તેના ઉપર પાલિશ લાવવામાં આવે છે. તો આ માટલું તૈયાર થઈ ગયું છે કલર લગાવીને. તમે જોઈ શકો છો દોસ્તો. तो दोस्तों वीडियो पसंद आया तो लाइक शेयर करके सब्सक्राइब जरूर करें और फेसबुक पे देख रहे हो आप तो फॉलो करना ना भूलें. तो दोस्तों लाइक કરીને નીચે હાઈપ નું ઓપ્શન આવશે તે તો હાઈપ કરવાનું ભૂલતા નહીં દોસ્તો.